હેલો એવરીવન, માય યુટ્યુબ ફેમિલી. ગુડ આફ્ટરનૂન. 2:45 વાગ્યા છે. બ્લોગ સ્ટાર્ટ થાય છે 2:45 વાગે. તો ચાલો બધા જમવા. સ્વાગત છે તમારું બધાનું. જમવામાં છે ગુવાર બટેટાનું શાક, રોટલી, ચીબડા, કેરી. આ કેરીના આથણું, છાશ. तो चलो बदा जम्मा एवरीवन। तो काम मेरा बर्तन हो गए, किचन थोड़ा हुआ थोड़ा नहीं हुआ, बाकी है कचरा तो मैं सप्पा नाखी આવ્યો। हेलो एवरीवन। तो जमी खाई लीधुं छे, काम थई गयुं छे, काममां वासण थई गया छे, किचन थोड़ું थयुं छे, થોડું બાકી છે। અને આજે મેં માથું ધોયું છે, તેલ નાખવાનું બાકી છે। તો બસ હવે બહારનું ફળ્યું તમને દેખાડું। એટલું ખરાબ વાળવાવાળા આવે પણ કાંઈ સરખું વાળે નહીં, બસ ઉપર ઉપરથી આમ આવે ને। મેં તમને કાલ બતાવ્યું હતું ને એમ, બસ ઉપર પરથી વાળીને વ્યા જાય। તમારે પડ્યું થોડુંક વાળું છે, કારણ કે પવન આવે સીધું બધું આમ આવે છે। ચાલો ફટાફટ એ કરી લે। અને બેક ટુ માય યુટ્યુબ ચેનલ ફરી એક વખત સ્વાગત છે તમારા બધાનું મારા બ્લોગમાં। તો ચાલો પણ કામ તો કરવું પડશે। 3:45 વાગે એ કામ કરે ત્યારે 4નો ટાઈમ થશે, પેલા એ કામ પતાવી લો પછી મળીએ। તો છે ને ફ્રેન્ડ્સ, કેટલું ખરાબ થઈ ગયું છે। હવે આ બધું વાળી નાખું, પહેલાં થોડું થોડું પાણી છાંટી અને વાળી નાખું। અને બહાર તો તડકો બહુ છે એટલે કોઈ તમને દેખાશે તો નહીં 5-6 વાગ્યા સુધી। શું કરો? જય સ્વામિનારાયણ। જય પાણી પીવું। હા બાપા, બહુ જ ગરમી છે। ચાલો તો ફટાફટ મારા ફળિયું વાળી લઉં। અને આ લોટના ડબ્બામાં બહુ અમારે અહીંયા કીડી છે, બહુ જ છે, એટલે આમાં મેં 4-5 લવિંગ નાખી દીધા જ। અને ઢોકળાનું થોડું પડ્યું તો વધારે દળાયું તો તમને કહે છે કે ઢોકળા મને બહુ એટલે બહુ જ પ્રિય છે। રોજ મને દે તો રોજ ખાવ। તો આજે મેં આથી દીધું છે। અને ઢોકળાનો લોટ હજી એકવાર થાય એટલું પડ્યું છે, એમાં મેં લવિંગ નાખી દીધા છે। ને અહીંયા છોકરાઓ રમે છે, આ રમે છે તબલા, ચાદર છે। તો ફ્રેન્ડ્સ, અહીંયા ઓશિકાના કવર છોકરાઓના કાઢી દીધા છે, હવે ચડાવી દઉં આયરવાનું। હેલો માય યુટ્યુબ ફેમિલી। તો અહીંયા દિયાબત્તી પણ થઈ ગયા, સવારના 6 વાગ્યા છે। ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ। मिसापा जय स्वामीनारायण। तो भाई सुबह के 6 बज गए हैं और दिया बाती भी हो गए हैं और ब्लॉग स्टार्ट होता है 6 बजे। स्वागत है आप सभी का हमारे घर में, हमारे दिल में। बाहर तो अभी ऑब्वियसली अभी अंधेरा ही होगा। तो चलो चाय पानी रख लेते। चलिए चाय यहाँ पे रख दी है, आप भी सभी आइए चाय पीने। सुबह की मस्त चाय अदरक वाली, आइएगा जरूर। फिर सामे रेडियोમાં ભજન ચાલુ થઈ ગયા છે અને અહીંયા અમે સાપાનો નાસ્તો પણ ચાલુ થઈ ગયો છે। ચાલો બધા નાસ્તો કરો। મારે નાસ્તો અત્યારમાં નથી કર્યો, મન ન ભાવે, હું ખાલી ચા જ પીઉં છું। तो चलो मसालावाली चाय पीवा। तो फ्रेंड्स 2:30 बजे मैंने खाना नहीं खाया था, ढोकला बहुत खाए थे, इसलिए मैंने लस्सी बनाई है। इसमें मलाई और शक्कर मस्त है। चलिए लस्सी पीने। हेलो एवरीवन, गुड इवनिंग। 6 વાગી ગયા છે ને વાલુ ગયા હતા બહાર, તો શેરડીનો રસ લઈ આવ્યા છે મસ્ત મજાનો। તો ફ્રેન્ડ શેરડીનો રસ મસ્ત મજાનો છે, તો ચાલો શેરડીનો રસ પીવા। હેલો માય યુટ્યુબ ફેમિલી, કેમ છો? ફરી વખત સ્વાગત છે તમારું બધાનું। જમી લીધું છે અને અમે જમતા હતા ત્યારે જ મારા નણંદ આવ્યા હતા, ગેસ્ટ આવ્યા હતા, એટલે ઘરના જ મારા મામાજી છે 3જા નંબરના, એમના દીકરી વર્ષાબેન ને એની ડોટર આવ્યા હતા। બહુ જ મજા આવી ગઈ। ભાઈ આપણું કોઈ આવે એટલે મજા જ આવે, વાતું ચીતું અને આનંદ આનંદ। તો બસ જસ્ટ અડધો કલાક પહેલા જ ગયા, તો બેઠા વાતું ચીતી કરી, મજા આવી ગઈ। અને આ મારો બ્લોગ છે 2 દિવસનો, કારણ કે ગરમી બહુ થાય છે, તો ક્યારેક મન થાય છે, ક્યારેક નથી મન થતું। રોજ એકનું એક શું તમને બતાવું એને, તમને બતાવે એટલે ખબર પડી જ જાતી છે કે હવે આ છે રોજાના, એટલે પછી 2 દિવસનો મારો બ્લોગ છે આ। અને કાલે ગયા હતા આ લોકો જેતપુર, તો ત્યાંથી મારા નણંદ મારી માટે ગિફ્ટ લાવ્યા છે, તો એ ચાલો તમને બતાવું। અને કામ બધું બાકી છે, વાસણ બાકી છે, જસ્ટ થોડીક વાર પહેલા ગયા, તો બસ વાસણ ઝાડુ બધું बाकी છે। फटाफट હું करो पहले तुमने बताऊं। चलो, ये भी आप सभी को पता है कि मैं आपको दिखाए बिना रह सकती नहीं। तो यहाँ मेरा किचन उल्टा फुल्टा पड़ा हुआ है, यहाँ बर्तन भी है। तो चलो फटाफट पहले मैं आपको गिफ्ट दिखाती हूँ, बाद में ये सब मेरा काम कर लेती हूँ। तो फ्रेंड्स
આ છે ગિફ્ટ મારા નણંદે આપ્યું છે એની. તો ચાલો તમને બતાવું. એટલે મેં મગાવ્યું હતું હંમેશા પપ્પા આગળ પણ એ ભેગા આવ્યા હતા એટલે કે મારા તરફથી આ છે કલર સરસ છે, ગાઉન છે. તો કેવો કલર છે મને કહેજો. છે મસ્ત કલર. આવો કલર મેં પહેર્યો નથી. મેં જ્યાં કે બ્લેક ને મરૂન ને એવા પહેર્યા છે. એક મારે હજી લેવું છે ક્રીમ કલરનો. એ અહીંથી લઈ લઈશ. તો આ છે મારા નણંદની ગિફ્ટ. મને જે એને આપ્યું છે कॉटन છે, મસ્ત છે. આછું છે. ઓલું મારું મરૂન છે ને એ જાડું છે. तो चलिए अब मैं मेरा काम कर लेती हूँ, बाद में आपको मिलती हूँ. તો ફ્રેન્ડ્સ આ વખતે અમે શાકપા ગોળી રહ્યા બહુ જ મસ્ત છે. હિંગવાળી આમળાની છે. તો બહુ મસ્ત છે. ખાટી નથી, હવાબાન છે. બહુ જ મસ્ત છે. મને બહુ જ ભાવી આ વખતે. કઈ રીતે પહેલાંની તો બે મગાવ્યા છે. એક તો મેં ચાલુ કરી દીધી છે. મોલ ચડે એમ કે જેમ કે ઉલટી જેવું થાય, જમવાનું પૈચ્યું નહીં. મને 2 દિવસથી મને એમ જ થતું જમું ને એટલે પેટ ભારે જાય, પણ જમી લઉં ને એટલે અજમા ચપટી કેવા આટલા ને એમાં સંચળ નાખીને મિક્સ કરીને ચાવું એટલે 5 મિનિટ થાય એટલે સારું થઈ જાય. તો ચાલો આજ મેં દવા નથી ખાધી, સવારની નથી ખાધી બીપીની, પછી રાતે તો ખાવી જ પડે. ચાલો દવા ખાઈ લઉં. એ બધું ભૂલાઈ ચાલે, દવા ન ભૂલાવી જોઈએ. બધું ભૂલાઈ ચાલે. અમે સવારે ભૂલી જાય તોય જાય. એ તો મેં સવારમાં ખાઈ લે દવા અને મારે રહી જાય છે. કારણ કે આજે સવારે નાસ્તો નહોતી કરી, મને નહોતું કંઈ ભૂખ જ નહોતી લાગી. એટલે બપોરે તે ભૂલી ગઈ. હમણાં ખાવા તો એટલી સુઈ ગઈ, નીંદર આવતી હતી. તો હવે અત્યારે ખાઈ લઉં છું ફટાફટ. અને સિંગ ભજીયા તમે બચતું એમને તો દવા નથી ખાતી. પેલા મોઢામાં કંઈક કર્યું લાવું પછી ખાવ. सिंग भजिया 2 दाना से दिखाई लो, दवाई करने का અત્યારે રહી જાય. चलो आज का ब्लॉग यहीं तक रखते हैं, फिर कल मिलेंगे नए ब्लॉग के साथ, नए सुराग के साथ. तब तक जय सवान, जय राधे कृष्णा, बाय. अपना ध्यान रखना.